તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો, જેમાં કોંગ્રેસે પાણી, ભૂગર્ભ યોજના, પીપીપી આવાસ યોજના મુદ્દે હોબાળો મચાવ્યો હતો। મહાપાલિકાના જનરલ બોર્ડમાં મુદ્દો પ્રજાના કામોની ચર્ચાનો હોય છે, પરંતુ 7મું જનરલ બોર્ડ હોબાળાની ભેટ ચડ્યું। કોંગ્રેસ દ્વારા હોબાળા માટે ભાજપના નેતાઓને જવાબદાર ગણાવાય અને પ્રશ્નોના જવાબ ન આપતા કોંગ્રેસે હોબાળો કર્યો હતો। વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકોટમાં શરૂ થયેલું પોસ્ટર વોર મહાપાલિકાની સામાન્ય સભામાં પણ ગાજ્યું। વિપક્ષ દ્વારા પાણીના મુદ્દે શરૂ થયેલો હોબાળો પોસ્ટર લહેરાવી પૂર્ણ થયો હતો। મુદ્દો પ્રજાના વિકાસના કામ કેમ નથી થતા અને વિકાસ કામો કરવા માટે ભેદભાવનો હતો, પરંતુ ખતમ થયો વંદે માતરમના ગીત સુધી। વંદે માતરમ વાગતું રહ્યું, પોસ્ટરોની ખેંચાખેંચી થતી ગઈ। રાષ્ટ્રગીતના કહેવાતા રાષ્ટ્રભક્તો પણ તેમાં બાકાત ન રહ્યા। કોઈ મુદ્દા નથી, કોઈ વિષય નથી, માત્ર 1 કલાક પ્રશ્નોત્તરી દરમિયાન પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની જગ્યાએ માત્ર ફોટામાં આવવા માટે થઈને જે પ્રકારના ઉપાડા લે છે, રાજકોટની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે, ઓળખે છે એને, અને એટલે જ 45 વર્ષના કોર્પોરેશનના શાસનમાં 40 વર્ષ ભારતીય જનતા પાર્ટીને લોકોએ શાસન આપ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ અમને આપેલો આ પત્ર છે, એમાં 24 કામો એવા છે જે 24 કામો આજ સુધીમાં રાજકોટમાં જનરલ બોર્ડમાં ઠરાવમાં કોઈ પણ જગ્યાએ લેવામાં આવ્યા નથી। ફક્ત ને ફક્ત જાહેરાતો કરી છે। આ જાહેરાતો કરે છે, ભાજપવાળા બીજું કશું કરતા નથી। એના ભાગરૂપે અમારે એને પોતાની અંદરનો આત્મા જગાડવા માટેની પ્રતીતિ કરાવવા માટે અમે મેયરશ્રીને, કમિશનરશ્રીને વિનંતી પણ કરી છે